અમે ડર્યા છીએ, નથી અમે ડરવાના, બસ અમે તો માત્ર લડવાના. તમારી તાકાત હોય તો અમારી સામે નહીં, ચીન સામે લાલ આંખ કરી જુઓ ને. ન તો અમારા કાર્યકર્તાઓ ડરશે, ન અમારા નેતાઓ ડરશે, બસ જનતા નક્કી કરશે. ત્યારે શું જનતા નક્કી કરશે? કોણ આવું કહી રહ્યું છે? કોણ કોનાથી નથી ડર્યું? શું છે સમગ્ર અહેવાલ? આવો વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. આમ આદમી પાર્ટી પોતાની સીટ બનાવવા ગુજરાતમાં વારંવાર પ્રયત્નો કરી રહી છે અને એટલે જ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક પોતાનો પ્રભાવ પાડવા ગુજરાત પણ આવી રહ્યા છે. 5 જ દિવસમાં તેમણે 50 જેટલી મિટિંગો પણ કરી છે અને હવે સીબીઆઈએ તેમના ઘરે દરોડા પણ પાડ્યા છે. તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આ ભાજપની પ્રેશર ટેકનિક છે કે દુર્ગેશ પાઠક ગુજરાતમાં પ્રભાવ ન પાડી શકે અને આમ આદમી પાર્ટી મજબૂત ન રહે, ટકી ન શકે, એટલે જ દુર્ગેશ પાઠકને દબાવવા માટે થઈને સીબીઆઈના દરોડા છે. ત્યારે ઈસુદાન ગઢવીએ ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે 30 વર્ષના શાસનમાં ભાજપે શું કર્યું? પેપર લીક કર્યા, છોકરીઓ પર અત્યાચારો કર્યા, હત્યા કરી, ગુના કર્યા, અનેક ગુનાઓ કર્યા છે. આવું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી કહી રહ્યા છે. તો ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તમે પણ સાંભળો. તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને, રેપો કરીને એને સરઘસો કઢાવવા, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદરાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50થી વધુ મિટિંગો કરી, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને તોડી નાખવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનો. એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે ને કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. એ ભ્રષ્ટાચારમાં, બેરોજગારોને નોકરી ન આપે, લાઠીચાર્જ કરે, માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે, એને મોંઘવારીમાં ડામી દે. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે, ખબર છે કે સરકાર બનાવી લેશે, એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે. આ ભાજપ કરી શું રહ્યું છે? તમારામાં તાકાત હોય તો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે, આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે. આપણે સૌ પણ વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષ, આપણે તો દેશને, રાજ્યને મોટું કરવાનું, આપણે લીટી મોટી કરવાની, જો સારું કરે છે ને આગળ કરવાના હોય. અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે. પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી જ સીબીઆઈની રેડ કરી છે. એ આવે નહીં ગુજરાતમાં, એ ગુજરાતમાં મિટિંગો ન લે, ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે, એટલા માટે ફરીથી રેડ નાખી છે. પણ ડરવાના નથી. ન આમ આદમી પાર્ટીના નેતા ડરશે, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડરશે. ને આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે. આ વખતે ગુજરાતની જનતા લડશે. આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે, પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી, હવે થઈ ગયું 30 વર્ષથી તમે લૂંટો છો ને, મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં, આ બધાથી ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન. આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને. એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને બગાડીને રહેશે. તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી. તેમણે કહ્યું છે કે ભાજપે 30 વર્ષમાં શું શું કર્યું છે. તેમણે અનેક બાબતો પણ ગણાવી છે. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી જીતશે તેવો તેણે દાવો પણ કર્યો છે અને તેમણે એવું પણ કહ્યું છે કે હવે જનતા
કાર્ય કરશે. અમે તો માત્ર નિમિત્ત છીએ, જનતા પરિવર્તન કરશે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન. તમારું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. આવી નવી સ્ટોરી અને નવા અહેવાલો લઈને અમે તમારી સાથે આવતા રહેશું. ત્યાં સુધી અમને આપશો રજા. નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા